નેર અમરસરની ગોચર જમીનમાંથી મીઠા ઉદ્યોગના માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આક્ષેપ કરી ગ્રામજનો દ્વારા પૂર્વ કચ્છ એસપીને આવેદનપત્ર પાઠવાયું હતું. નેર અમરસર જૂથ ગ્રામ પંચાયતની ગોચર જમીનમાંથી મીઠા ઉદ્યોગના માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર રસ્તો કરી ગ્રામજનોની ધાકધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પૂર્વ કચ્છ પોલીસ વડાને કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નેર અમરસર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દેવશીભાઈ દ્વારા એસપી પૂર્વ કચ્છને સંબોધીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારા ગામના ગોચર જમીનમાંથી મીઠા ઉદ્યોગ માટે ગેરકાયદેસર રસ્તો કરી ગ્રામજનોને ધાકધમકી આપી રહ્યા છે. આ અંગે આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે નેર અમરસર ગામની ગોચર જમીનમાં મીઠા ઉદ્યોગના માથાભારે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રસ્તો કરી ભારે વાહનો બેફામ ચલાવી અમારા ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે. અગાઉ પણ આ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જ્યારે પણ ગૌચર જમીનમાં દબાણ કરતા લોકોને તક મળે ત્યારે ગ્રામજનો સાથે માથાકૂટ કરે છે, ધાકધમકી આપે છે અને સમગ્ર ગામના લોકો ભયના ઓથા હેઠળ જીવે છે. આ પત્રમાં આશંકા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તાજેતરમાં જ કાનમેરમાં બનેલી ઘટના પણ અમારા ગામમાં બની શકે છે. તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમીપભાઈ જોશી, ભરતભાઈ સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનો, આ ઉપરાંત આવેદનપત્રમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ સામતધામા બાબુ મેમા આહિર, બીજા મેમા રાઠોડ, દિનેશ મેમા રાઠોડ, ધરમશીભાઈ, રમેશભાઈ, હીરા કરસન આગરિયા, દિનેશ આહિર સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર એ માટે સાહેબ અમે આપવા આવ્યા કે અમારી ગૌચર અમરસરની આથામણી અને પૂર્વ ઉત્તર બાજુ આવેલી છે. 7-12 વાળી જમીન છે ગૌચરની, અને એ જમીનમાં ગેરકાયદેસર રસ્તો કાઢ્યો છે. ગેરકાયદેસર તળાવો પણ અમારા ગામના તળાવો જે 2 આવેલા છે એની બાજુમાં મીઠાના ગંજો પણ બનાવી નાખ્યા છે. અમે આ રજૂઆત 2019માં પણ કરેલ છે, કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી. અને લગભગ 1.5 મહિનો થયા અમે આ રસ્તો બંધ કર્યો તો એને 10 થી 15 વખત બાંધી નાખે છે, ધમકી આપે છે અને એ ચાલે છે. એ લોકો મોટા માથા છે, રાજકીય બળ છે. એના હિસાબે હવે અમને અમારા જીવનો પણ ગામજનોને જોખમ છે. એના માટે રક્ષણ માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આ રસ્તા ગૌચર રસ્તા ઉપર એસપી સાહેબ અમને રક્ષણ આપે એ માટે આજે ગ્રામજનો, હું ઉપસરપંચ બધા મળી અને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. ભચાઉ તાલુકાના અમરસર ગામ ખાતે અસામાજિક તત્વો દ્વારા એમની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તો કાઢી અને હેરાનગતિ જે વારંવાર કરવામાં આવે છે, એના લીધે ગ્રામજનો સાથે મળી આજે અમે અહીંયા એસપી ઓફિસ ખાતે એક ગ્રામજનો સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે. આજે કાનમેર જેવી ઘટના ફરી ન બને અને એ ગામના લોકો વારંવાર તંત્રને રજૂઆત કરી છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. વારંવાર ગ્રામજનોએ કીધું છે કે આ અસામાજિક તત્વો દ્વારા એમને ધાક ધમકી દેવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે, છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ ગ્રામજનો સાથે મળી અને એસપી ખાતે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આના ઉપર પગલાં લેવા જોઈએ. ગઈકાલે તંત્ર દ્વારા પણ અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને એના માટે તંત્રએ પણ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ જે ગ્રામજનોની વાત છે એને તાત્કાલિક ગ્રામજનોને ન્યાય મળે એના માટે અમે આજે રજૂઆત કરી છે.